સિદ્ધાર્ણમ નમાયર્યાય નમો વજ્રાય નમો લોહે એસો પંચનમુકારો સર્વભૂતનાશનઃ મંગલાણં ચ સર્વેષુ પડમં હરિમંગલम् જય જગજીવ જોની વિયાણો જગગુરુ જગાનંદો જગનાહો જગબંધુ જય જગપ્રિય જય સુયાણમ પવતીર્થયરાણામ પશ્ચિમો જય ગુરુલોગા જય મહાવીર ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं તસ્मै શ્રીગુરવે નમઃ અચિન્ત્યચિન્તામणिकल्पशाखिने शुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णायार्तिददायिने सदा नमो नमः श्रीगुरुने सूरये नमो नमः श्रीगुरुने सूरये नमो नमः श्रीगुरुने सूरये સમૂહ પ્રાર્થના હાથ જોડી આંખો બંધ. અમીમી સવ જીવે સવે જીવા ભમંતુ મિતિ મે સવ ભૂયેષુ નિરમજ્જનકેણિ શિવમાસ્તુ સર્વ જગત પરૈત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. જગતના સૌ જીવોનું કલ્યાણ થાઓ, સર્વત્ર સર્વ જીવો સુખી થાઓ એ ભાવના સાથે 12 નવકાર દિને દિને મંજુલ મંગલાઈ સુસંપદ સૌખ્ય પરંપરા ઇષ્ટાર્થ સિદ્ધિર્બહુલા ચ બુદ્ધિ સર્વત્ર સિદ્ધિ સૃજતામ સુધર્મ. અનંત કાર્ય રેત પરમાત્માના લોકોત્તરજીનું શાસન. આ શાસન એવું છે, આ શાસનરૂપી નૌકામાં જે બેસે તે તેને ભવપાર કર્યો. નૌકામાં બેસવું પડે,
નાવિકના શરણે જવું પડે. નૌકામાં બેસે તો નાવિકના શરણે જવું પડે. વિમાનમાં બેસે તો પાયલટના શરણે જવું પડે. ગાડીમાં બેસે, ટેક્સીમાં બેસે, રિક્ષામાં બેસે તો ડ્રાઈવરના શરણે જવું પડે. નૌકાનો નાવિક કોણ છે? આપણે છીએ. આપણે તો મુસાફર છે. આપણે મુસાફર છે. નૌકાના નાવિક છે દેવ અને ગુરુ. દેવગુરુ આપણી નાવને જે બાજુ ચલાવે, જેવી રીતે ચલાવે તે રીતે ચલાવવા દેવું પડે. આપણે નિરાતે બેસી. તમે ડ્રાઈવરને વારંવાર કીધા કરો, ડાબી બાજુ ચાલો, જમણી બાજુ ચાલો, ઝડપી ચલાવો, ધીમે ચલાવો, જો બ્રેક મારજે, ધ્યાન રાખજે. ડ્રાઈવર શું કહેશે? ડ્રાઈવર તમે નથી, ડ્રાઈવર હું જ. આજ સુધીમાં ઘણું બધું ડ્રાઇવિંગ કર્યું છે, બધા મુસાફરને પહોંચાડ્યા છે. જો આવું કરશો તો હું ગાડી નહીં ચલાવું, કાં તો તમે ઉતરી જાઓ. આપણે શું કરીએ છીએ? આપણે શું કરીએ છીએ? ભગવાનને પણ શું કહીએ અને ગુરુને પણ શું કહીએ? આપણી ઈચ્છા પ્રમાણે નાવ ચાલવી જોઈએ. ભગવાન મારી ઈચ્છા છે આ કર, ભગવાન એ ઈચ્છા પૂરી કરશે. ગુરુદેવ બરાબર આશીર્વાદ આપો, મારું કામ પાર પડે, મારું તપ થઈ જાય, નિર્વિઘ્ન થઈ જાય એવા આશીર્વાદ આપો. તમે કોઈ એવા આશીર્વાદ અમારે આપવા. તમે ભગવાન પાસે જે માગો એ ભગવાને આપવાનું. ભગવાન બંધાયેલા છે, ગુરુ બંધાયેલા છે. દેવગુરુને બાંધી દો ને તો દેવગુરુ કાંઈ ના કરે, કાંઈ જ ના કરે. સ્વતંત્રતા આપવી પડે છે. એક તમારા યુવાન દીકરાને પણ સ્વતંત્રતા આપવી પડે છે, તો એ કામ કરે છે. તમે દરેક બાબતમાં માથું માર્યા કરો, એ આમ કરવાનું, એ આમ નહીં કરવાનું, એ આમ કેમ કરે છે, જોજે આટલા પૈસા લેજે, આટલા પૈસા કેમ લીધા? હા, શું કહેશે તમારો દીકરો? શું કહેશે? ક્યારેક તો એમ કહો કે ભગવાન મારી ઈચ્છા નહીં, ભગવાન તારી ઈચ્છા પ્રમાણે થાય. મારી ઈચ્છાનો જય નહીં, તારી ઈચ્છાનો જય થાય. મારા માટે તારી જે ઈચ્છા હોય એ બધી સફળ થાય. ગુરુને એમ કહી દો કે તમારી શું ઈચ્છા છે? ગુરુ પણ અમારી ઈચ્છા પ્રમાણે ચાલે તો બરાબર. તો કે બહુ સરળ મહારાજ, બહુ સીધા. કેમ પટવા? બરાબર. ટ્રસ્ટી કે આમ કરો સારું, આમ કરો, આમ કરો સારું, આમ. ને ગુરુ કે આમ નહીં, આમ કરવાનું જ. અમારા તો બહુ કડક છે, અમારા તો બહુ સ્ટ્રોંગ છે. તમે અમને પણ લેબલ લગાડી લો, ભગવાનને પણ લેબલ લગાડ્યા છે તમે કે આ ભગવાન છે ચમત્કારિક છે, આ ભગવાન છે પ્રભાવક છે. હા, એટલે એ સિવાયના નથી, ક્યાંય લેબલ લગાડી દીધા. જ્ઞાનીઓએ તો એક સરખા રાખ્યા છે. વિતરાગ પરમાત્મા જેટલા છે બધા એક સરખા છે. દરેકનો પ્રભાવ છે, દરેકની શક્તિ છે, દરેકનું સામર્થ્ય છે કે આપણા દુઃખોને દૂર કરે, આપણને સુખ આપે, આપણા દોષોને દૂર કરે, આપણને ગુણ આપે, આપણા પાપોને દૂર કરે, આપણને પુણ્ય કરાવે. આ સામર્થ્ય દરેક પરમાત્માનું ને દરેક ગુરુનું છે અને ધર્મનું પણ છે. દેવ ગુરુ ધર્મનું આ સામર્થ્ય છે.
પાણી પીવું એટલે પેલા પાણી નહીં કહું એ પાણી મારી તરસ મિટાડજે. હા, તું મારી તરસ નહીં મટાડે તો હું નહીં આવું એમ કોણ? તો જ પાણી તરસ મટાડે ને, નહીં? કેમ કેવું તો પડે ને. હવે કીધા વિના તો માં પણ ના પીરશે તો પાણીને કેવું પડે કે પાણી મારી તરસ મટાડજે. હા, એ જ્ઞાન અહીંયા નથી. અહીંયા જ્ઞાન છે પણ માત્ર સૂતક જ્ઞાન છે, ભાવના જ્ઞાન નથી. પાણી તરસ મટાડે છે આ ભાવના જ્ઞાન છે. દેવગુરુ ધર્મ દુઃખ દૂર કરે છે આ માત્ર સૂતક જ્ઞાન છે, માહિતી છે, માત્ર માહિતી છે. ત્યાં ભાવના જ્ઞાન છે. માટે જેવી તરસ લાગે એટલે પાણી પીએ છે ને પાણી પીએ એટલે તરસ મટે છે. જીવવું પણ દુઃખ દૂર કરવું છે, સુખ જોઈએ છે, જે પણ છે પ્રભુના દર્શન કરે, સ્તુતિ કરે, સ્તવના કરે, પક્ષાલ કરે, પૂજા કરે, કઈ પણ કરે એટલે એનું દુઃખ દૂર થાય જ. જકા ખામી આ પાછળની શ્રદ્ધાની ખામી છે. જે શ્રદ્ધા આપણને ભૌતિક પદાર્થો ઉપર છે, પાણી ઉપર છે, ભોજન ઉપર છે, અગ્નિ ઉપર છે, ગરમ વસ્ત્રો ઉપર છે, એ કાગળિયા ઉપર છે. કાગળિયા છે ને ગજવામાં તો કે ચિંતા ન કરો, પણ ભારત સરકારના સિક્કા વાળા કાગળ નહીં, વાંધો નહીં આવે. પેલા કે તારે આટલા દિવસની મુસાફરીએ જવાનું છે, એક અઠવાડિયાની, તે કશું લીધું નથી. પેલું કાર્ડ, કયું કાર્ડ કહેવાય? ક્રેડિટ કાર્ડ છે મારી પાસે. એ કાર્ડ ઉપર શ્રદ્ધા છે. એક ગજવામાં પડેલી 500ની નોટ ઉપર શ્રદ્ધા છે. એટલી શ્રદ્ધા પણ દેવગુરુ ધર્મ ઉપર આપણી નથી. મૈણાની શ્રદ્ધા હતી. પિતાએ કીધા પછી મૈણા શ્રીપાલની સાથે કેમ નીકળી શક્યા? કોઈ ખચકાટ વિના, કોઈ ચિંતા વિના પરીક્ષા લીધી. મૈણાએ કીધું આપ કર્મી. અને તે જ વખતે 700 કોડિયાની સાથે ઉંબર રાણો રાજાને ત્યાં આવ્યો. 700 કોડિયાની એક જ માંગ છે, અમારા રાજા માટે કન્યા જોઈએ છે. સગો બાપ મૈણા ઉપર ગુસ્સે ભરાયો છે. આ બાપણું ક્યાં ગયું? ક્યાં ગયું? તમારો ઈગો હર્ટ થાય ને, તમે કશું છોડો ને, એમાં ના છો. તમે ભગવાનને ના છોડો, ગુરુને ના છોડો, તમારા સંતાનોને પણ ના છોડો. એટલો બધો તમને તમારો ઈગો વાલો છે. અને આજે જૈન સંઘમાં ઈગો જેટલું નુકસાન કરી રહ્યું છે, બહુ ભયંકર નુકસાન થઈ રહ્યું છે. એક નાનકડું ગ્રુપ હોય, એક નાનકડો સંઘ હોય, સમગ્ર ભારતભરનો સંઘ હોય, બધી જ જગ્યા ઈગો. એનો ઈગો કહું છું. તમે ચક્રવર્તી છો, તમે રાજા રાવણ છો, જેને સોનાની લંકા હતી એ છો તમે. તમે નરેન્દ્ર મોદી છો. તો ઈગો હોય તો સમજ્યા. બધા પોતાને ચક્રવર્તી માને છે, એને એવો ઈગો રાખીને બેસે. મને ના કીધું,
હે, હું કહું નહીં ના થાય? ભાઈ, પ્રભુની ઈચ્છા પ્રમાણે થાય, તારી ઈચ્છા પ્રમાણે ન થાય. રાજાનો ઈગો હટ થયો, સગ્ગો બાપ. હા, પાછો આવી કન્યા પાછી, રૂપ રૂપનો અંબાર, એવી ગુણિયલ કન્યા. આમ એને જુઓ તો આમ તમને હેત ઉભરાય, પ્રેમ ઉભરાય, એવી કન્યા. એવી કન્યાને એમ કહી દે, જ્યાં આજથી આ ઉંબરરાણ આ શ્રીપાળ તારો પતિ જ છે, કોઢિયો છે. શરીરમાં કોઢ વ્યાપેલો છે, ફેલાયેલો છે. એને કોઢ પણ ખાલી સફેદ ડાઘ નથી, ગળતો કોઢ છે. લોહી પરું બધું વહી રહ્યું છે. હાથના આંગળા, પગના આંગળા, નાકના ટેરવા, કાન બધું ખવાઈ ગયું છે. આમ જોવું પણ ન ગમે તેવું. અને સામે ચંપક વર્ણી દેહ. નજર પડ્યા પછી નજર હટે નહીં તેવી મૈણા. કેમ થઈ શકે? જીવ કેમ ચાલ્યો હશે? પિતાનો કેમ ચાલ્યો હશે? અને માતા કેમ નહીં બોલી હોય? કેટલા બધા પ્રશ્નો ઉભા થાય આપણને. પિતાએ તો કહી દીધું તું રાજા છે, રાજા વાજા ને વાંદરા ત્રણેય સરખા. એટલે ખાલી પેલા ખુરશી પર બેઠેલા નહીં, જે બધા પોતાને રાજા માનતા હોય ને એ બધા વાંદરા જેવા જ બધા. એ ટોળકીઓ અમદાવાદમાં ફરતી જ હોય છે વાંદરા. એ તો સમજ્યા. માં કઈ ના બોલે. સગી જનેતા 9 મહિના જેને પોતાના ઉદરમાં રાખી, જેને કેટલું દુઃખ વેઠીને, ઓપરેશન તો હતું નહીં ત્યારે, કેટલું દુઃખ વેઠીને જન્મ આપ્યો, અને ઉછેરી મોટી કરી, ભણાવી ગણાવી, સંસ્કાર આપ્યા, ધર્મ આપ્યો, બધું જ આપ્યું. અને એ કન્યાને એક અજાણ્યા વ્યક્તિ, એ વ્યક્તિ પણ કઈ દેખાતો હોય સારો તો હજુ સમજ્યા, 700 કોડિયા પાછા. અને એના હાથમાં હાથ મૂકી દે, કોઈ ઓળખાણ વગર, અને કશું પૂછ્યું નથી. કયા ગામના, કયા દેશના, કયું ખાનદાન, કયું કુળ, કઈ જાતિ, શું ભણ્યા છો, શું ગણ્યા છો, શું પૈસા છે, શું બેંક બેલેન્સ છે. આજે તો 100 જાતના પ્રશ્નો લઈને આવે. પહેલી મુલાકાત થાય ત્યારે 100 પ્રશ્ન ઓછામાં ઓછા, એક તો 100 જણાને જોવાના. ગુણ મિલાવે. એટલે કયા ગુણ? જ્યોતિષના એ નહીં, અંદરના ગુણ મેળવવાના છે. અંદરના ગુણ છે કે નહીં એ જોવાનું છે. જીવન એનાથી જીવવાનું છે. તમે જોયા હતા? તો એ ચાલ્યું ને આટલા વર્ષ, સુખે સુખે ચાલ્યું, સુખે દુખે ચાલ્યું. ભલે સુખે દુખે પણ ચાલ્યું. ઝઘડે પણ પાછા ભેગા થઈ જાય. લાંબુ નો ચાલે. આજે 100 પ્રશ્ન પૂછીને નક્કી કર્યું હોય ને, સગાઈ થયા પછી આમ અઠવાડિયામાં તો કે હવે ફોક, મેં આપણને અનુકૂળ નથી, જાવ છૂટા. આર્ય દેશની કેવી દશા થઈ ગઈ ખરેખર તો છે ને.
કહું તમે લોકો કરવાના નથી, પણ શું કરવું? આ બધી દીકરીઓ જ્યારે કુંવારી હોય ને ત્યારે આ શ્રીફાળ મહિનાનું ચરિત્ર એને બરાબર સંભળાવવું જોઈએ. એને એક એક પ્રસંગો બધા વાંચી જાય છે, ખાલી આમ કથા વાંચી જાય. અને પેલું વિવાહ આવે એટલે આમ જાણે આ શું કે એને વિવાહ માંડવો 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 ગાય, માંડવા ગાવાના જ શ્રીફાળ મહિના. એવું એવું આમ જો એકવાર જો મર્મ સાથે શ્રીફાળ મહિનાનું જીવન જાણ્યું હોય ને, એનું જીવન એવું ઉજળું બની જાય. સંસારમાં ગમે તેવા પ્રસંગો હોય, ગમે તેવા નિમિત્ત આવે, અર્થ ધ્યાન ન થાય. શ્રીફાળ મહિનાની મોટી વાત એ જ ક્યારે અર્થ ધ્યાન કર્યું નથી. ગમે તેવું બન્યું જીવનમાં, અર્થ ધ્યાન કર્યું નથી. આ કેમ થયું ને, આ શા માટે થયું ને, આવું ન થવું જોઈએ ને, હવે શું કરશું ને, કેમ થશે ને, આપણે નાનકડું કંઈક બને ને તો પણ આખી રાત ઊંઘ ના આવે. સ્વીકારી લીધું. શ્રીફાળ રાસમાં વિનય વિજય મહારાજ અને ઉપાધ્યાય યશો વિજયજી મહારાજે જે વર્ણન કર્યું છે, જે ક્ષણે પિતાએ એમ કીધું ત્યાં શ્રીફાળ તારો પતિ, ત્યાં સુધી શ્રીફાળની નજર પણ નીચે છે, મૈણાની નજર પણ નીચી છે. નથી મૈણાએ શ્રીફાળને જોયા, નથી શ્રીફાળે મૈણાને જોયા. આજે તો પહેલી મીટિંગ 2 જણની કરવી પડે, પછી પરિવારની થાય. એ હોટલમાં થાય. પાછી હોટલમાં કેવા ભાવ આવે, શું તમે માંડ્યું છે? સારા ભાવ હોય તોય જતા રે, ઘરમાં જ થવી જોઈએ. કેમ ના થાય? ઘર જેવું ઉત્તમ સ્થાન બીજું કોઈ નથી ગૃહસ્થ જીવન માટે. ઘરના પરમાણુ છે, પરમાણુની અસર થાય, હોટલના પરમાણુની અલગ અસર થાય. જે ક્ષણે આ કીધું એટલે મૈણાએ આંખ ઊંચી કરીને જોયું, શ્રીફાળે આંખ ઊંચી કરીને જોયું, બંનેની નજર મળી. વિનય વિજયજી મહારાજે તે વખતે વર્ણન કર્યું છે, બહુ મહત્વનું એ જ. શ્રીફાળે મૈણાને જોયા, રૂપના અંબાર મૈણાને જોયા, એના મનના ખૂણામાં અંશ પણ વિકાર નથી. આ શ્રીફાળની ઉત્તમતા. શું હોવું જોઈએ? શ્રાવક કેવા હોવા જોઈએ? શ્રાવિકા કેવા હોવા જોઈએ? એ તપસ્યા નહીં કરે તો મોક્ષ નહીં અટકે. એ ક્રિયા ઓછી કરશે તો પણ મોક્ષ નહીં અટકે. પણ આ વિકાર આવશે ને તો મોક્ષ અટકી જશે. આજે જે જરૂરી છે છૂટી ગયું છે ને બિનજરૂરી બધું અપનાવી લીધું છે. જે નિત્ય કરવાનું છે છોડી દીધું ને જે નૈમિત્તિક છે એટલું સ્વીકારી લીધું. નૈમિત્તિક કરીને આપણે ખુશ થઈ જઈએ કે આપણે ઉપદાન થઈ ગયા, નવાણું થઈ ગયું, ચોમાસું થઈ ગયું, હા છરી પાતો સંગ થઈ ગયો. નૈમિત્તિક છે એ તો ભાવ જાગે તો કરવાનું જ. નિત્ય આરાધના રોજ કરવાની જ, એમાં કોઈ બાંધછોડ ના ચાલે. 50 દિવસ રાત્રિ ભોજન ત્યાગ કરશે, પણ 50 દિવસ પહેલા શું કરશે? અત્તરવાયણું કરવા જશે. હા, જેનું અત્તરવાયણું? હવે રાત્રિ ભોજન ત્યાગ છે એટલે હોટલમાં જઈ આવશે રાત્રે. પેલા ઢગલો બંધ પાપ બાંધવાના, પછી પાપ છોડવાના. પેલા કાદવમાં નાહવાનું, પછી ધોવાનું. આ ન્યાય ક્યાંનો?
પર્યુષણ પહેલા બધી હોટલ ફૂલ હોય, અને જેવા પર્યુષણ પૂરા થાય એટલે હોટલો ફૂલ. સમજ્યા નથી, ધર્મને સમજ્યા નથી. શ્રીફળની આંખના ખૂણામાં કે શરીરના કોઈ અંશમાં, મનના ખૂણામાં પણ વિકાર નથી. અને મૈણાએ શ્રીફળને જોયા, ગોળથી ભરેલો શ્રીફળ છે. આમ કદરૂપોમાં કદરૂપો. એ જોઈને એને કોઈ દુગંછા થઈ નથી, નાકનું ટીચકું ચડાવ્યું નથી, મોઢાની રેખા બદલાઈ નથી. આ શ્રીફળ, આની સાથે મારે જવાનું, આની સાથે રહેવાનું. પિતાએ જે કીધું તે મારો પતિ. સીધા આવીને શ્રીફળની ડાબી બાજુ ઉભા રહી ગયા. એટલું પણ એની માએ શીખવાડ્યું છે. આગળ ન ઉભા રહ્યા, જમણી બાજુ ન ઉભા રહ્યા, પાછળ ન ઉભા રહ્યા, ડાબી બાજુ ઉભા રહ્યા. સમજો, આ બધું વિનય વિવેક જરૂરી છે. જીવનમાં સૌથી અગત્યનું હોય તો આ વિનય વિવેક છે. ચાલી નીકળ્યા કોના ભરોસે? ચલો, આપણે વાત એ કરવી છે, કોના ભરોસે ગયા? છે રૂપિયા છે, ઘરેણા છે, વસ્ત્રો છે, પહેરે કપડે નીકળ્યા છે. એક વસ્ત્રની જોડ આપી નથી, સોના મોર આપી નથી, ઘરેણા આપ્યા નથી. જે પહેરેલા હશે કન્યાના અવસ્થામાં એ પહેરેલા છે. નથી શ્રીફળ પાસે કશું, નથી મૈણા પાસે કશું. કોના ભરોસે? દેવગુરુ ધર્મનો ભરોસો છે, દેવગુરુ ધર્મની શ્રદ્ધા છે, દેવગુરુ ધર્મ ઉપર વિશ્વાસ છે. મારા દેવગુરુ ધર્મ મારી સાથે છે, પછી મારે કોઈ ચિંતા કરવાની છે, કોઈ ભવિષ્યની ચિંતા નથી. કાલે શું થશે એની ચિંતા નથી. આપણી પાસે બધું જ છે તો પણ કેટલી ચિંતા કરીએ છીએ. અને અમે કહીએ ને કે ભાઈ શેની ચિંતા કરે, તો કે સાહેબ ચિંતા તો થાય ને. કે એટલે ભાઈ તું પેપર લખીને આવ્યો છે, હવે રિઝલ્ટ આવવાનું છે. જેવું પેપર લખ્યું હશે એવું રિઝલ્ટ આવશે. તો પછી ચિંતા શા માટે? ચિંતા કરવી હોય તો પેપર લખતા પહેલા કરવી જોઈએ. રિઝલ્ટ આવે એની પહેલા ચિંતા, કેવું રિઝલ્ટ આવશે, કેટલા માર્ક્સ આવશે, કેટલા પર્સન્ટેજ આવશે, આટલા આવશે ને એટલે ઓછા નહીં આવે ને. એ જેમ પ્રત્યક્ષ દેખાય છે ને, એમ આજના જીવનની ચિંતા શું કામ કરો છો? તમે ગયા ભાવમાં જે પેપર લખીને આવ્યા છો તે પ્રમાણે આનું રિઝલ્ટ છે. આ તમે જેવું પેપર લખ્યું હશે તેવું રિઝલ્ટ તમને મળવાનું છે. તમે જેવા કર્મ કર્યા હશે પૂર્વ એવું જ તમને મળવાનું છે. હવે આ જે પેપર લખવાનું છે આવતા ભાવ માટેનું, પછીના ભાવ માટેનું, પછીના ભાવ માટેનું. એક વાત કહું, આ ભાવ એવો છે, આ ભાવમાં જો તમે સારું પેપર લખશો તો મોક્ષમાં ન જાઓ ત્યાં સુધી જેટલા ભાવ થાય ને એટલા ભાવનું બધું રિઝર્વેશન કરી શકો એમ છો. કોઈ એવી ટ્રેન છે કે તમારે જેટલી વાર જવું હોય એટલી વારનું રિઝર્વેશન તમને આપે આખી જિંદગી સુધીનું? આ ટ્રેન એવી છે, એક જિંદગી નહીં, 100, 200, 500, 1000, લાખ, કરોડ, 10 કરોડ, 100 કરોડ, 1000 કરોડ, લાખ કરોડ એટલા ભાવ તમારા બાકી હોય ને તો લાખ કરોડ ભાવનું સુખ રિઝર્વેશન કરી શકો એવું અહીંયા થઈ શકે એમ છે.
એટલે કેટલું પણ હા, અને એમાં આપણે આવતા ભાવની પણ ચિંતા નથી કરતા, માત્ર આ ભાવની ચિંતા કરીને બેસી જઈએ છીએ. આ બુદ્ધિમત્તા કહેવાય? આ બુદ્ધિશાળી કહેવાય? આ સમજુ કહેવાય? આ ડાયો કહેવાય? તમે વિચાર આવે જ. બસ થોડો ઘણો ધર્મ કરીએ ને આપણે ખુશ થઈ જઈએ, રાજી થઈએ, આપણે કરીએ જ. શાંતિથી પ્રતિકોણ સવારનું કર્યું, આપણે કરીએ જ. કેમ? એક સામાયિક કર્યું એટલે થઈ ગયું. ભાઈ આ તો પાસીરામાં પહેલી પૂણી છે. કરવાનું ઘણું બધું છે. એ જે શ્રદ્ધા મૈણાની, એ શ્રદ્ધા આપણામાં આવી જોઈએ. જે શ્રદ્ધાના બળે મૈણા નીકળી ગયા, શ્રીપાલની સાથે, અજાણ્યાની સાથે, કોઢિયાની સાથે, દરિદ્રની સાથે, રોગીની સાથે, તે વખતે તો આ જ છે ને, ખબર નથી રાજકુંવર છે, નીકળી ગયા, હસતા હસતા નીકળી ગયા, કોઈ ફરિયાદ નહીં. ફરિયાદ છે ને અધૂરપની નિશાની છે. કોઈ પણ જાતની ફરિયાદ છે ને એ અધૂરપની નિશાની છે. જીવનમાં કોઈ ફરિયાદ ન હોવી જોઈએ. જીવન માટેની કોઈ ફરિયાદ ન હોવી જોઈએ. મને આ મળ્યું ને આ નથી મળ્યું ને આવું મળ્યું ને આવું નથી મળ્યું. કોઈ ફરિયાદ. જે મળ્યું એ સ્વીકાર. વાંક પેનનો નથી, વાંક આપણા અક્ષરનો છે. આપણે પેનનો વાંક કાઢીએ છીએ. સમજ્યા? મારી પાસે જો પાર્કરની પેન હોત તો આના કરતા સારા અક્ષર કાઢ્યા. મારી પાસે સેફરની પેન હોત ને તો આના કરતા આમ એવા મરોડદાર અક્ષર કાઢત. તો એ પાર્કરની હોય કે સેફરની હોય કે 1 રૂપિયાની પેન હોય, તારા અક્ષર સારા નથી, માટે સારા નીકળતા નથી. ભૌતિક દ્રષ્ટાંતમાં આપણને બરાબર બેસે છે, પણ જીવનમાં એ બેસતું નથી. જીવનમાં બેસવું જોઈએ. મારા અક્ષર સારા નથી તો મારે અક્ષર સુધારવાના છે. અક્ષર સુધારવાનો પણ રસ્તો છે. એની સુલેખનાવલી આવે છે. કર્યું છે કોઈએ સુલેખનાવલી? મારા ગુરુ મહારાજે મને કરાવ્યું હતું. એમ કરીને અક્ષર સુધારાવ્યા. હા, દીક્ષા લીધા પછી આમ ક લખવાનો, ઘૂંટવાનો, પછી ઘૂંટવાનો, અને પછી એવો ક લખવાનો છેલ્લે. એમ કરીને અક્ષર સુધાર્યા. અક્ષર સુધરી શકે છે એમ સ્વભાવ પણ સુધરી શકે છે. લાગવું જોઈએ કે મારા અક્ષર બરાબર નથી ને મારે સુધારવા છે. એમ લાગવું જોઈએ કે મારો સ્વભાવ બરાબર નથી ને મારે સુધારવો છે. દુનિયાનો સ્વભાવ બરાબર નથી એ આપણને દેખાય છે, આપણો સ્વભાવ બરાબર નથી એ દેખાતો નથી. સ્વભાવના બદ કિમપી પ્રાપ્તવ્યમ નાવશિષ્યતે. સ્વભાવ જો સુધરી ગયો તો આખી દુનિયા સુધરી ગઈ. સ્વભાવ ન સુધર્યો તો આખી દુનિયા ગમે એટલું કરો કઈ ન સુધરે. સ્વભાવ જો સારો છે તો દુનિયા આખી સારી જ છે. આ બધું કરીને, દ્રવ્ય ધર્મ કરીને સ્વભાવ સુધારવાનો છે. સામાનો સ્વભાવ આવો છે એવું આપણને તરત દેખાય છે, નડે પણ છે, એટલે કહીએ પણ છે કે તારો સ્વભાવ આવો છે, તું સુધાર. આપણો સ્વભાવ સુધારવા માટેની મહેનત કેટલી.
અને સ્વભાવ ન સુધરે ત્યાં સુધી કશું સુધર્યું નથી. આત્મ સુધાર એ આત્મશુદ્ધિનું કારણ છે. પોતાની જાતને સુધારવાની છે. બીજું બધું સુધારીએ છીએ. શાક સુધાર્યું એમ બોલીએ છીએ. સમાર્યું ને સુધાર્યું બે શબ્દો છે. શાક કાપ્યું એમ ના બોલાય, સુધાર્યું એમ બોલાય. જે અસંસ્કારી હોય ને કે કુસંસ્કારી હોય ને એમ બોલે શાક કાપ્યું, ફળ કાપ્યા. સંસ્કાર જ નથી મળ્યા. પસંદગી કરવામાં જાજી વાર ક્યાં લાગે? થોડા શબ્દો બોલે ને તમે સમજી જાઓ કે કોણ કોનામાં શું છે. માત્ર થોડા શબ્દો બોલે ને સમજી જવાય. અને ઓરિજિનલ મૂડમાં હોય ત્યારે પાછું આમ ઓરિજિનલ મૂડમાં હોય ને ત્યારે એ જે ગામડાનો હોય ને એ ગામડાના બધા શબ્દો આવી જાય. કેમ કેતન આવી જાય. અને ત્યારે અંદર જે પડેલું હોય ને એ બધું બહાર આવી જાય. સ્વભાવ સુધારવાનો છે. મહિનાને શ્રીભાવ ઉત્તમ જીવ. બંનેની એમાં સંસ્કાર મળ્યા હતા. સુસંસ્કાર. આ સંસ્કારનું મહત્વ છે જીવનમાં. આ સંસ્કાર શું કરી શકે? સંસ્કારની શું તાકાત છે? પોપટના બે બચ્ચા જન્મ્યા પછી એ બે બચ્ચા અલગ અલગ વ્યક્તિ ખરીદીને લઈ ગયા. એક બચ્ચું કોઈ આશ્રમમાં ગયું. આશ્રમમાં પણ ત્યાં પણ એની પિંજરામાં જ રાખ્યું. એને જામફળ ને મરચા જ ખવડાવ્યા. ખવડાવવામાં બીજું નથી ખવડાવ્યું. પણ આશ્રમના સંસ્કાર આવ્યા. બધા સંસ્કૃતમાં બોલે, શ્લોકો બોલતો છે. આગમ્યતામ આગમ્યતામ ઇદમાસમ અલંક્રિયતામ સ્વાગતમ સુસ્વાગતમ. આવડે છે આવું કઈ? ધૂળમાં ગયું તમારું જીવાત. વેલકમ વેલકમ કર્યા કરો છો. હું વેલકમ કરો છો. થેન્ક યુ ને વેલકમ માંથી ઊંચા નથી આવતા. આપણું પોતાનું જે ઉત્તમ છે, શ્રેષ્ઠ છે, ઉત્તમમાં ઉત્તમ છે, એના જેવું જગતમાં નથી. જગતના ચોકમાં નથી, કોઈ ભાષામાં નથી, કોઈ દેશમાં નથી. એવું આપણું ઉત્તમ છે. ખાલી શબ્દ બોલે ને તો તમને પણ લાભ થાય, તમારા શરીરને પણ લાભ થાય, સાંભળનારને પણ લાભ થાય. સંસ્કૃત ભાષાની શક્તિ છે. શુદ્ધ ઉચ્ચાર પૂર્વક સંસ્કૃત ભાષા બોલો ને, તમારું મગજ પણ સારું થાય, બુદ્ધિ સારી ચાલે, તમારું હાર્ટ સારું ચાલે. હા, ભક્તા અરપ્રણમૌલી મણિ પ્રભાણા આમ બોલો રે, તમારું હાર્ટ બધું આમ બરાબર કામ કરતું થઈ જાય. તમે ભક્તા સવારે હું દેરાસર ગયો ને, કોઈ સાધુજી મારા જતા આમ મોટા અક્ષરે ભક્તામાં લખેલું હતું અને આમ આંગળી ફેરવતા હતા. એમાં કઈ ન થાય. જેનો ઉચ્ચાર છે સ્વાગતમ સુસ્વાગતમ આગમ્યતામ. બીજો પોપટ ચોરની પલ્લીમાં ગયો. ચોરની પલ્લીમાં શું હોય? મારો, પકડો, ચોરી લો, લૂંટી લો. આમ કોઈ આવ્યું નથી ને આ શબ્દ બોલ્યો નથી. સંસ્કાર શું કરે? સંસ્કાર શું કામ કરે?
તમને કદાચ ભલે ઓછા વધતા મળ્યા તમારા સંતાનોને નાની ઉંમરથી પૂરા સંસ્કાર. આ દાળ શાકમાં વઘાર કરે ને એને સંસ્કાર શબ્દ પણ કહે છે. આપણે ગુજરાતમાં વઘાર શબ્દ વધારે વપરાય છે, પણ સંસ્કાર શબ્દ પણ વપરાય છે. સંસ્કાર કર્યો. હા, શેના માટે જ? એ તુવેરની દાળના જે ગુણ છે તો છે જ, પણ એમાં કેટલાક દોષ પણ છે. તુવેરની દાળ વાયડી પડે તો એના દોષને શાંત કરવા માટે, ગુણને સ્થાપન કરવા માટે એ તલનું તેલ, અંદર રાઈ, અંદર જે કહીશું મને ખબર નથી, એ અંદર સંસ્કાર કરે. એટલે સ્વાદ તો આવે છે, ખાલી સ્વાદ માટે નથી, એના દોષને દૂર કરવાને, ગુણને સ્થાપન કરવા માટે સંસ્કાર છે. જેવું શાક હોય શાક પ્રમાણે વઘાર જુદો થાય. ગુવારના શાકમાં અમુક વઘાર થાય, ભીંડાના શાકમાં અમુક વઘાર થાય. હા, જાણવું જરૂરી છે. ભગવાને કીધું જ્ઞેય પદાર્થ તો બધા જ છે. આ જગતમાં બધું જ જાણવા જેવું છે, પણ એ સંસ્કાર છે. એમાં સંસ્કાર થયા, સંસ્કાર થયેલી વસ્તુ તમને લાભ કરે છે. એ માણસમાં સંસ્કાર હોવા જોઈએ. સંસ્કારથી માણસનું મહત્વ છે. હવે જોવા જાવ ને, ઘરે જાવ ને, દીકરીને જોવાની હોય તો એ દીકરી કેવા વસ્ત્રો પહેરીને આવે છે, કેવી રીતે ચાલે છે, આમ એ ચા પાણી લઈને આવે, તો કેવી રીતે તમને કપ ધરે છે, કેવી રીતે પાણીનો ગ્લાસ આપે છે, તમને પગે લાગે છે તો કેવી રીતે લાગે છે. આટલું જુઓ એટલે કામ થઈ ગયું, પછી વધારે જોવાની જરૂરત જ નથી. એમાં સંસ્કાર એના દીપી ઉઠે. અને પેલી આધુનિક હોય તો આમ બેઠી હોય એક બાજુ, પેલો નોકર આવે ચાની ટ્રે લઈને, એટલે સમજી જુઓ અહીંયા બેસવા જેવું નથી, નીકળી જાવ. સંસ્કાર છે. એક સંત હતા, નાનકડું મંદિર, નાનકડો આશ્રમ, બહુ ઊંચી કોટીના સંત, આંતરિક રીતે ઊંચાઈ ગણી. અને હિન્દુ ધર્મમાં નામ કીર્તનનો મહિમા બહુ આપણે ત્યાં છેલ્લા વર્ષોમાં ઘટી ગયો. એનામાં તો આજે પણ કહેવાય, મોરારી બાપુ જેવા આજે વારંવાર કહે કે આ નામ તમે બોલો ને, આ કલિકાલમાં પ્રભુનું નામ મળ્યું છે ને, એટલે સંજીવની ઔષધ મળી છે, સાક્ષાત પરમાત્મા મળ્યા છે. ને આપણે ત્યાં પણ ભક્ત કવિઓએ આ વાત કરી જ છે. પ્રભુનું નામ બહુ મહત્વનું છે. નામ કીર્તન કરે, આમ ભજન કીર્તન કરે, પરમાત્માની ભક્તિ કરે, એકદમ સીધું સાદું સિમ્પલ જીવન હોય. એક ટાઈમ દૂધ ને રોટલો વાપરવાનો હોય, ગાય એકાદ હોય આશ્રમમાં, એની સેવા કરે, જે આવે એને પણ કીર્તન કરાવે, ભજન કરાવે. આવું જાજુ ઉપદેશ આપવાનું તો આપણે ત્યાં છે, આપણને મળ્યું છે ને, એટલે આપણને એની કિંમત નથી. ત્યાં તો આવી આત્માની, પરમાત્માની વાતો સાંભળવા પણ ન મળે. પણ એ સંત સાદા સિમ્પલ. એક વાત કહું, જે વસ્તુ, જે વ્યક્તિ જેટલો સાદો ને સિમ્પલ હોય ને, એટલો એ ઊંચો હોય. જેનામાં દેખાડો હોય ને, સમજી લેવું કે અંદરથી ખાલી છે, એટલે બહાર દેખાડો કરે છે. જ્યાં પણ તમારે કોઈ સંબંધ બાંધવો હોય, સગાઈ કરવી હોય, ધંધો કરવો હોય, વેપાર કરવો હોય, એની સાથે મૈત્રી કરવી હોય,
બીજું કાંઈ તમને ખબર પડે કે ના પડે, એકદમ સિમ્પલ માણસ હોય, સીધા સાદા કપડા પહેરવાના, સીધું સાદું બોલવાનું, સીધી સાદી બોલી મોરી, શું આવે છે, સીધા સાદા કામ, એ માણસની ઊંચાઈ એટલી ભારી હોય, એને દેખાડો કરવાની જરૂર ન પડે. દેખાડો કરવાની કોને જરૂર પડે? જે અંદરથી પોલો હોય ને. કાંસાનો અવાજ આવે, સોનાનો કોઈ દિવસ અવાજ આવે? કાંસાનો અવાજ આવે, આમ ટન ટન ટન, સોનાનો કોઈ અવાજ ન. સોનું પોતે બોલે જ, અસંત એવા સંત. એક દિવસની વાત છે, પોતે બેઠેલા ને બધા ગામના ભક્તો સામે બેઠેલા હતા. અચાનક કોઈકે વાત કરી કે ભાઈ ફલાણા ભાઈ એને ફાંસીની સજા થઈ છે. એ સાંભળ્યું ને સંતની આંખમાં આંસુ આવ્યા. સંત તો એને જ કહેવાય, કોઈનું દુઃખ જોઈને જો તમારું દિલ દ્રવિત ન થાય તો તમે માણસ છો એમાં પણ શંકા છે. શું કીધું? તમારી માણસાઈમાં પણ મોટી શંકા છે. કારણ ચર્માવર્ત કાળના લક્ષણમાં પહેલું લક્ષણ બતાવ્યું દુઃખિત સુદયાત્યંતમ છે. કયું ચર્માવર્ત કાળ? છેલ્લું આવર્ત બાકી, હજુ અર્ધપુદ્ગલ પરાવર્તની વાત નથી. હજુ એક આવર્ત આખું બાકી છે, 84 લાખમાં ફરવાનું. એમાં પણ તમે આવ્યા ક્યારે કહેવાય? જ્યારે દુઃખી પ્રત્યે તમારા દિલમાં અત્યંત દયા હોય. અત્યંત શબ્દ વાપર્યો છે. દુઃખીને જોઈને જે દુઃખી થાય નહીં ને, એ તો પશુ કરતા બદતર છે. જળ છે, જળ. આ જળ છે ને, જળની કોઈ કિંમત નથી, પણ જળ પણ કંઈક કામ કરે છે. આ પાઠ પણ બેસવા માટે આપે છે, આસન બેસવા દે છે, ભલે જળ છે. પેલો તો જળ જેવો બની ગયો, આ દુનિયામાં ભારરૂપ છે, ભારરૂપ છે. પોતાની જાત સિવાય ને કશું દેખાતું નથી. આ સંત છે, એ સાંભળીને આંખમાં આંસુ આવ્યા. બધા બેઠેલા હતા, બધા સંતને ઓળખે, ઘણા વર્ષોથી ઓળખે. એ પૂછ્યું, સંત આપની આંખમાં આંસુ? આજ સુધી ઘણા બધા આવા પ્રસંગો બન્યા, ઘણી બધી આવી વાતો થાય. કોઈનું મૃત્યુ, કોઈનું નાની ઉંમરમાં મૃત્યુ, કોઈની બાળ અવસ્થામાં મૃત્યુ, કોઈનું યુવાન વયમાં મૃત્યુ. કાલે સુરેશભાઈ ગુજરી ગયા, ભરતભાઈના ભાઈ. છેલ્લી અવસ્થા કેવી, આમ કેન્સરની અવસ્થા, એટલી દુઃખદાયી, એટલી પીડા, ભયંકર પીડા. એ જોઈને પણ છે ને વૈરાગ્ય થઈ જાય, અને થવો જોઈએ. આપણે જઈ આવીએ અને સ્મશાનમાં મૂકી આવીએ, એના બેસનામાં જઈ આવીએ, આપણે જેવા હતા તેવા. સ્મશાન વૈરાગ્ય પણ હવે થતો નથી. પેલા એટલો થતો હતો, હવે એ નથી થતો. કઈ દશા આવી ગઈ. જો નહીં સમજો ને તો આ દશા આવશે. નહીં સમજો તો સમજી જાઓ. બધાએ કીધું, સંત ક્યારે આપની આંખમાં આ રીતે આંસુ જોયા નથી, આજે આપની આંખમાં આંસુ. સંત કે આ ભાઈનું સાંભળ્યું ને એટલે. બીજું એક વાત કરું કે મોટા માણસ હોય ને, ક્યારે પોતાની વાત પોતાના મોઢે કરે નહીં. પોતાની વાત પોતાના મોઢે માણસ ક્યારે કરે કે હવે બીજા એના વખાણ કરતા નથી, એટલે હવે વખાણ કરાવવા છે, એટલે હું મારી વાત કરું એટલે તમે મારા વખાણ કરો.
જેની અનુમોદના આખી દુનિયા કરતી હોય એને પોતાની વાત કરવાની જરૂરત જ નથી, દુનિયા આપોઆપ કરે છે. દુનિયા નથી કરતી અને પોતાની ઈચ્છા છે કે બધા મારી અનુમોદના કરે ને બધા મારી વાહ કરે, એટલે પોતાના ગુણગાન ગાયા કરે. આ બીજી નિશાની છે. જે પોતાના ગુણ ગાય અને બીજાની નિંદા કરે એ માણસથી દૂર રહેવું. આ માણસથી દૂર રહેવું. સજ્જન નથી. આપણે દુર્જન કોઈને નથી કહેતા, એ સજ્જન નથી. જગતમાં દુર્જન કોઈ નથી, પણ સજ્જનતાની ખામી છે. સંત બોલતા નથી, શું કારણ? બધાને એમ થયું કે જો વિશેષ કારણ વિના સંત રડે નહીં, કંઈક છે. એટલે આગ્રહ કરીને પૂછ્યું, એટલે ધીરે રહીને વાત કરી, ભાઈ જુઓ વાત એવી છે, આ જેને ફાંસી અપાય ને એ મારો સગો માઝણિયો ભાઈ છે. હે, આપનો ભાઈ, માઝણિયો ભાઈ, સગો ભાઈ, એ આવો કોઈનું ખૂન કર્યું ને એના માટે એને ફાંસી અપાય? કે હા ભાઈ, હું પણ એવો જ હતો. મારા માતા પિતા અવસાન પામી ગયા હતા. નાના હતા ત્યારે જ બે અનાથ થઈ ગયેલા. આજુબાજુ વાળા જે હતા એના કુસંગથી નાની નાની ચોરી કરતા શીખી ગયા. કુસંગ છે ને બહુ ખરાબ છે. સત્સંગ થાય તો સારું છે, પણ કુસંગથી તો બચીને રહેવા. મિત્ર ન હોય તો ચાલે, પણ કુમિત્ર કદાપી ન ચાલે. હમણાં જ અમારા કચ્છના એક આચાર્ય હેમચંદ્ર સ્વામી મહારાજે એક પ્રસંગ લખ્યો છે. જૂનું ભણેલા એનું એમને યાદ આવ્યું ને એમાં લખ્યું છે. એક હંસ હતો ને હંસને પેલા કાગડા જોડે મૈત્રી થઈ ગઈ. થવી ના જોઈએ. કાગડાને હંસ જોડે મૈત્રી હોય તો સારું, પણ હંસને કાગડા જોડે મૈત્રી થાય તો ખોટું. અને બંને જણા એક ઝાડ ઉપર બેઠેલા હતા અને એમાં નીચે રાજા ને એનો રસાલો આવ્યો. વૃક્ષોની નીચે બધા બેઠેલા અને કાગડો ઉપરથી ચરક્યો, સીધું રાજા ઉપર પડ્યો. કાગડો તો ઉડીને જતો રહ્યો. પેલા રાજાના માણસે બાણ માર્યું હંસને વાત. એટલે ત્યારે પેલો હંસ કે છે કે ભાઈ હું એ કાગડો નથી, જે ચરક્યો એ કાગડો હું નથી, હું તો હંસ છું. પણ આ કાગડાની મૈત્રીથી આવું થયું. આ કાગડા સાથે મૈત્રી કરીને માટે આ દશા આવી. બન્યું એવું કે કોઈક હાથીનું શવ પાણીમાં તણાઈને જતું હતું, એમાં કાગડો એના ઉપર બેઠેલો ને એના શરીરમાં અંદર દાખલ થઈ ગયો. હવે ત્યાંથી પછી ઉડવા માટે જાય તો જ્યાં જાય ત્યાં હાથી જથડાય ને અંદર દાખલ થઈ ગયો એના પેટમાં. એટલે બહાર નીકળી નતો શકતો. એમાં હું ત્યાં પહોંચ્યો ને જોયું કે આ મુસીબતમાં છે, એટલે એને મેં રસ્તો બતાવ્યો કે બહાર આ રીતે તું કર એટલે બહાર નીકળી જઈશ. અને બહાર નીકળ્યો એટલે પછી એની સાથે એને મારી સાથે મૈત્રી કરી, મેં પણ એની સાથે મૈત્રી. આ મૈત્રીની આ દશા આવી. કુમિત્ર ક્યારે પણ નહીં જોઈએ. એકમ મિત્ર, મિત્ર એક જ હોય. કોઈ કે મારે ઘણા બધા ફ્રેન્ડ છે. આજે તો ફ્રેન્ડ સર્કલનો જમાનો છે ને, આમ 5, 10, 15 ફ્રેન્ડ્સ હોય ને તો આમ કહેવાય કે હા છે, પણ એ બધા છે ને તાલી મિત્ર. તાલી મિત્ર 100 મળે, શેરી મિત્ર અનેક, જેમાં સુખ દુઃખ વારીએ તે લાખોમાં એક. સુખમાં ને દુઃખમાં સાથે રહે એવું તો લાખોમાં એક મળે. એવો મિત્ર એક જ હોય.
એકથી વધારે હોય ને તો મિત્ર ન હોય, માત્ર હાય હેલો વાળા હોય. અમે બંનેને એવો સંગ થઈ ગયો એટલે નાની નાની ચોરી કરતા થઈ ગયા. એમાં પકડાયા એટલે જેલમાં પૂર્યા. બે ભાઈ હતા એટલે બંનેને અલગ અલગ જેલમાં પૂર્યા. મને જે જેલમાં પૂર્યા એમાં જેલરની પત્ની હતી, એ બહુ સારી હતી. નાની ઉંમર જોઈને મને સમજાવ્યો, વાર્યો બધી રીતે, અને પછી બહાર નીકળ્યા. મારો ભાઈ જે હતો એને બધા ગુંડાને મવાલીને એવા જેલમાં તો એવા જ હોય બધા, એવા બધા મળ્યા એટલે કુસંગે ચડી ગયો. હું બહાર નીકળીને આગળ નીકળી ગયો, પેલો એમાં જ રહ્યો અને એમાં આગળ વધતો ગયો. મને આ સંત મળ્યા અને આ સંતે મારો હાથ પકડ્યો અને આજે અહીંયા સુધી પહોંચ્યો. મારો ભાઈ ચોરી કરતા 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 આજે ખુદ સુધી પહોંચ્યો અને પકડાયો અને ફાંસીની સજા થઈ. એટલે આંખમાં આંસુ આવ્યા છે. મારો ભાઈની આ દશા. ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવારણમ તરણે નૌકા. સજ્જનની સંગતિ કામ માટે કીધું. એક ક્ષણ પણ સજ્જનની સંગતિ ભવરૂપી સમુદ્રમાં નૌકા સમાન છે. એ તમને પાર ઉતારીને રે. એ કરવી તો સજ્જનની સંગતિ કરવી, દુર્જનની સંગતિ ક્યારે પણ ન કરવી. બંને માટે ઓળખની જાણકારી તો જોઈએ. એ મેં આપી દીધી પહેલા. બે લક્ષણ આપી દીધા. તમે ન સમજી શકો એટલે તો આપ્યા. તમે માત્ર બાહ્ય ફટાટોપમાં અંજાઈ જાઓ છો અને બાહ્ય સાદા સીધા દેખાતા હોય તો કે આમાં કઈ છે ને. આ જે છે ને સામાન્ય દ્રષ્ટિ માનવની, એનાથી ઉપર ઉઠવાનું છે. જૈન છીએ આપણે, આપણી દ્રષ્ટિ વિશિષ્ટ હોવી જોઈએ. માત્ર લૌકિક દ્રષ્ટિ ન ચાલે, માત્ર બાલ દ્રષ્ટિ ન ચાલે. આ બાલ જીવો છે, બાલા દ્રષ્ટિ છે. પંડિત દ્રષ્ટિ કેળવવી પડે. એના મૂળ સુધી પહોંચે, એના હૃદય સુધી પહોંચે, એને ઓળખે. બીજું કહું, તમારા મોઢે તમારા વખાણ કરે ને એનાથી પણ ચેતીને ચાલો. તમારા મોઢે તમારા બહુ વખાણ કરતા હોય ને એનાથી ચેતીને ચાલવા. અંદર કંઈક જુદું છે. જે મિત્ર હશે ને એ તમારી પાછળ તમારા ગુણગાન ગાશે. તમને કાંઈ નહીં કે તમારી પાછળ તમારા ગુણગાન ગાશે. આના જેવો તો કોઈ નથી. એ સાચો સજ્જન છે. આ બધા તો જ્ઞાનીઓએ, નીતિકારોએ એટલા બધા લક્ષણ આપ્યા છે. આપણે છે ને દર રવિવારે ચાણક્ય નીતિ ઉપર પ્રવચન થશે. જાહેર પ્રવચન દર રવિવારના. આ રવિવારથી આપણે શરૂ કરીએ. આ રવિવારે બપોરે, સવારે તો સક્રસ્તો અભિષેક છે, એ બપોરે 3:30 વાગે. એમાં આવી બધી કેટલી વાતો ચાણક્ય અંદર ભરેલી છે, જે તમારા જીવનમાં ઉપયોગી છે. એવી કારણ જીવન જીવવાનું છે ને સંસારમાં જીવવાનું છે, બધાની વચ્ચે જીવવાનું છે. અને ત્યાં કેવી રીતે જીવવું, ત્યાં કેવી રીતે રહેવું, એ વ્યાખ્યાનમાં મુપત્તિ નહીં પલેવી, એ પણ એમાં જ આવશે કે ચાલુ વ્યાખ્યાનમાં મુપત્તિ ના પલેવાય. નથી, વર્ષોથી આવા છતાં શીખતા નથી. વર્ષોથી ધર્મ કરવા છતાં એ જ રૂટીન, એનાથી બહાર નથી નીકળતા. હવે તો બહુ દુઃખ થાય છે. એટલા માટે દુઃખ થાય છે કે તમને અમે અમારા માન્યા છે, અમારા શ્રાવક છે, અને અમારા શ્રાવક આવા ન હોવા જોઈએ. પ્રભુ મહાવીરના શ્રાવક, પ્રભુ મહાવીરના ઉપાસક એ કેવા હોવા જોઈએ? વાણીથી, વિચારથી, વર્તનથી, વેશથી, વ્યવહારથી, વેપારથી, દરેક રીતે બધાથી જુદા પડવા જોઈએ. આપણે બધાની જેમ થઈ ગયા. આખી દુનિયા વર્તી એમ આપણે વર્તતા થઈ ગયા.
કંઈક તો જુદાઈ હોવી જોઈએ. સારા કપડાં પહેરવાથી કઈ જુદા કહેવાતું નથી. સારા બનવાનું છે, સારા બની રહેવાનું છે. થોડા સમય માટે સારા બની જવું સહેલું છે, કાયમ માટે સારા બની રહેવું અઘરું છે. સારા બની રહેવાનું છે, કાયમ માટે સારા બની રહેવાનું છે. કોઈની પણ સાથે, બધા સાથે. એવું નહીં કે અમુક સાથે સારા બની ગયા, અમુક સાથે તો સારા બનતા તમને આવડે. તમારો કોઈ વેપારી હોય ને, હા, મોટો વેપારી હોય, આમ કેવો એની સાથે તમે વર્તો, જ્યાં સ્વાર્થ હોય ત્યાં વર્તી. હા, ત્યાં પેલો ગમે એટલો ગુસ્સો કરે, ગમે એવું વર્તે, મોડો આવ્યો, વહેલો આવ્યો, કઈ બોલ્યો, કઈ ના બોલ્યો, બધું સાંભળી લો, એકદમ શાંત. હા, એમ લાગે કે ઓહો આના જેવું તો કોઈ નથી. પણ જ્યાં બહાર નીકળ્યા ને બધું બદલાઈ જાય. અમારી સામે તમે આમ સારા દેખાઈ જાઓ, પણ જ્યાં નીચે ઉતર્યા ઉપરથી એટલે ખલાસ, ખરેખર નીચે ઉતરી ગયા. સારું છે ઉપર રહેવાનું છે એટલે થોડા ઉપર ચડો છો તમે, અમારી સાથે યોગ્ય વર્તન કરો છો, નહીતર ત્યાં પણ ન થાય. એવી દશા છે. એટલે સારા બની રહેવાનું છે. આ જીવન બહુ મહત્વનું છે, બહુ કિંમતી છે. જે શ્રીપાલ અને મૈણાને જીવન મળ્યું એવું જ જીવન આપણને મળ્યું છે. કોઈ ફેર નથી. એને જીવતા આવડ્યું માટે આ કક્ષાએ પહોંચ્યા. એના કર્મ નહીં, એનું પુણ્ય નહીં, એના ભાગ્ય નહીં. ભાગ્ય તો ખરાબમાં ખરાબ હતા. ખરાબમાં ખરાબ નાની ઉંમરમાં શ્રીપાલને ભટકવું પડ્યું છે. એમાં તો કોઢ રોગ લાગુ પડી ગયો છે. કેટલા ખરાબ ભાગ્ય. એને જીવતા આવડ્યું, આપણને જીવતા નથી આવડ્યું. આપણે કબૂલ નથી કરી શકતા. આપણને એમ થાય કે મને ન આવડ્યું. આપણો ઈગો હટ થાય છે એમાં. એટલે આપણે કર્મ ઉપર દોષ આપી દઈએ, મારા કર્મ એવા છે માટે આવું થયું. પણ કર્મ કોણે કર્યા? કર્મ કર્યા કોણે? તે જ કર્યા. તો તું જ એવો થયો. જો જીવતા આવડે તો એટલું ઉત્તમ જીવન મળ્યું છે કે શ્રીપાલ મૈણા કરતા પણ આગળ આપણે વધી શકીએ. તે વધવા માટે શું કરવું, જીવન કેવું જીવવું, શાસ્ત્રાદિ કરે.